નમસ્કાર મિત્રો, નવલકથા સ્વરૂપની આપણે વાત કરવાની હોય તો સહજ રીતે આપણે આ સ્મૃતિપટ પર ગુજરાતી ભાષામાં લખાયેલી સુખ્યાત નવલકથાઓ તરવરવા લાગે. આમ જો તો ગુજરાતી નવલકથાનો ઇતિહાસ બહુ લાંબો નથી. વૈશ્વિક સંદર્ભે જોઈએ તો પણ એ નવલકથા કંઈ એટલી જૂની નથી, એ સ્વરૂપ એટલું જૂનું નથી. હા, મધ્યકાળમાં આપણે ત્યાં પદ્ય વાર્તાઓ ને આખ્યાનો લખાયા છે. કથા વસ્તુ સંદર્ભે અને વ્યાપ લંબાણ સંદર્ભે તમે નવલકથાને આ બે સ્વરૂપો સાથે જોઈ શકો, સરખાવી ના શકો. જોઈ શકો કે ઠીક છે, ચાલો એમાં પદ્ય વાર્તાના આખ્યાનમાં કેન્દ્રમાં કથા છે, પ્રમાણમાં એનો વ્યાપ મોટો છે. તો નવલકથામાં પણ કેન્દ્રમાં જે કથા, નવલકથાની સાથે જે એનો ઉત્તરાર્ધ છે કથા, એ કથા જરૂરી છે, અનિવાર્ય છે, અને એનો વ્યાપ એ પણ એટલું જ જરૂરી છે. તો એ સંદર્ભે બે સ્વરૂપો સાથે તમે જોઈ શકો નવલકથા. પણ ચોક્કસપણે કહેવું હોય તો એમ કહી શકાય કે નવલકથા એ નથી પદ્ય વાર્તા કે નથી આખ્યાન. એ અર્વાચીન ગુજરાતી કાળમાં વિકસેલું એક નવ્ય રૂપ છે, જે પાશ્ચાત્ય સાહિત્ય સ્વરૂપ પરથી આપણે ત્યાં આવ્યું છે. નવલકથા અર્થાત કથા તો એમાં હોવાની છે, અને માણસ માત્ર કથા પ્રિય છે, વાર્તા પ્રિય છે, બાળપણથી તે આજ સુધી. વય પ્રમાણે વિષયો બદલાય. બાલ્યાવસ્થા હોય તો બાળકોને રસ પડે એ પ્રકારની પશુ અને પ્રાણી સૃષ્ટિની વાર્તાઓ હોય. કિશોરાવસ્થામાં સાહસ કથા, રાજકુમાર, જંગલમાં ભૂલા પડવું, એકદંડિયો મહેલ. યુવાવસ્થાએ પ્રેમ કથાઓ, અને વૃદ્ધાવસ્થાએ ભક્તિ કથાઓ આપણે ત્યાં પુષ્કળ છે. આ બધા કરતાં પણ નવલકથા જુદી છે. આપણે વાત એ કરવાની છે, કારણ કે નવલકથાનું એક ચોક્કસ સ્વરૂપ છે, અને એ સ્વરૂપ હોવા છતાં પણ એ આજ સુધી અનેક પ્રયત્નો પછી પણ અવ્યાખ્યાયિત રહ્યું છે. એની વિશે વ્યાખ્યા કરવાના, એ સ્વરૂપને વ્યાખ્યામાં બાંધવાના, અથવા તો એ વ્યાખ્યા દ્વારા એ સ્વરૂપને સ્પષ્ટ કરવાના કે સમજવાના અનેક પ્રયત્નો થયા છે. પણ હજુ સુધી એક ચોક્કસ આકારને અથવા તો અથતી ઇતિ સુધી એને, એ સ્વરૂપને વ્યક્ત કરવામાં અસફળ રહ્યા છે. લવચિક એવું એનું રૂપ છે મિત્રો. આમ તો આ નવલકથાના વિશે એના પર્યાયવાચી એવા કેટલાક શબ્દો આપણી ભાષામાં છે. વાર્તા, લાંબી કથા, મરાઠીમાં કાદંબરી કહે છે, હિન્દીમાં ઉપન્યાસ કહે છે, અંગ્રેજીમાં નોવેલ કહે છે, ગાથા પણ કહે છે, પોકેટ થિયેટર, આવી સંજ્ઞા પણ મળેલી છે, પોકેટ થિયેટર. ઇનર લાઈફ પણ નવલકથાને મળેલી એક બીજી સંજ્ઞા છે. સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ એમ પણ નવલકથાને કહેવાય છે, કારણ કે નવલકથામાં આજે આંતરચેતનાનો એક પ્રવાહ તમને વહેતો જોવા મળે છે. પણ એક વાત સ્પષ્ટ છે કે નવલકથાના કેન્દ્રમાં માનવ છે, અને જ્યાં સુધી માણસ છે ત્યાં સુધી નવલકથા પણ છે, એ વાત સ્પષ્ટ થઈ. સકલ કથા એવી સંજ્ઞા મળેલી નવલકથાને, કારણ કે આ સ્વરૂપમાં વ્યક્તિથી સમષ્ટિ સુધીની, એટલે કે હુંથી અન્ય તરફની અથવા તો સર્વ તરફની એક યાત્રા, એનો વિસ્તાર આ સ્વરૂપમાં થતો હોય છે.
નવલકથાનું ધ્યેય આનંદ છે અને આનંદ જ રહેવા, અને આનંદ પ્રાપ્તિ માટે, એ રસાનુભૂતિ માટે જીવનને વિષય વસ્તુ બનાવીને, વ્યાપક જીવનના કોઈ કાલખંડને, કોઈ એવી અપૂર્વ ઘટનાને કે પછી એ ઘટનાની અથવા તો માનવ જીવનની આંટી ઘૂંટીને વિષય વસ્તુ તરીકે પસંદ કરીને નવલકથાનું સર્જન થતું હોય છે. એટલે આપણી એક સુખ્યાત નવલકથા માનવીની ભવાઈ છે. તો એમ પણ કહેવાયું નવલકથા માટે જે મેં તમને શકલની સંજ્ઞા આપી, એમ એક સંજ્ઞા નવલકથા સ્વરૂપ માટે જ માનવીની ભવાઈ પણ મળે છે. કે એ નવલકથા શું છે? તો કે એમાં મનુષ્ય જીવનની ગતિવિધિઓ છે, એટલે માનવીની ભવાઈ જ છે એક અર્થમાં જોઈએ તો આ સ્વરૂપ. કારણ કે વિશાળ જગત એનું ક્ષેત્ર છે, જીવન વિષય વસ્તુ, અને વિશ્વ આખું એનું ક્ષેત્ર, આનંદ એનો ઉદ્દેશ. એટલે સ્થળ કાળ એના પરિવેશમાં આ કથા પાંગરે અને એક ભવવહી બની અને અટકે. સાગર સાથે પણ આ સ્વરૂપને સરખાવવાના પ્રયત્નો થયા. કારણ કે સાગર જેવી જીવનની ગંભીરતા, ચંચળતા, પ્રવાહિતા, ઊંડાણ, સંકુલતા, આ બધા જ ગુણ આ સ્વરૂપથી આકારવાના પ્રયત્નો થતા રહ્યા છે, થાય છે. એટલે એક સમયમાં મહાકાવ્યો લખાતા હતા, પછી દ્રશ્ય શ્રાવ્ય નાટકોની શ્રેણી આવી, રાસ ફાગુ અને પદ્ય વાર્તાઓ આવ્યા, આખ્યાનો આવ્યા. સાંપ્રત સમયમાં નવલકથા એ લોકપ્રિય બની. કારણ કે નવલકથામાં વાસ્તવ જીવનનું ચિત્ર એક નવા રૂપે, નવી રીતે મુકાય છે. બીજું, માણસને ગમે એવી રમણીય સૃષ્ટિ કવિ કલ્પનાના આધારે, સર્જક પોતાની સર્જકતાને ખપમાં લઈને એ રચી આપે છે, સૃષ્ટિ કરી આપે છે નજર સમક્ષ. ત્રીજી બાબત એ છે કે આ સ્વરૂપ છે નિર્બંધ છે. મેં તમને કીધું ને, અવ્યાખ્યાયિત છે ને છતાં વ્યાખ્યાઓ અપાય છે. નિર્બંધ એવું સ્વરૂપ છે, ફ્લેક્સિબલ, અને પરિણામે પણ સર્જકો એ તરફ આકર્ષાયા છે. અને સામગ્રી કોઈ પણ લઈ લો, વિશાળ સૃષ્ટિમાંથી, વિશાળે જગ વિસ્તારે, માનવ જીવનના સમગ્ર જીવનના કોઈ પણ પ્રસંગ, કોઈ પણ ઘટનાને એના વળાંકો સહિત, એના ચડાવ ઉતાર સહિત, એના સુખ દુઃખના આરો અવરો સહિત એ ઘટનાને કલ્પનાના રંગો ચડાવીને વાસ્તવિક લાગે એ રીતે રસિક બનાવીને સર્જક મૂકી અને આનંદની અનુભૂતિ કરાવતો હોય છે. એટલે આ ઉપન્યાસ, આ પોકેટ થિયેટર, આ સકલ કથા, ઉપન્યાસ, કાદંબરી કે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ એ ઘટનાના માધ્યમથી આંતર મનની રોચક અને રોમાંચક સફર કરાવે છે.
વ્યાખ્યા છતાંય તમને એમ થાય કે કરવી છે. આ નવલકથા સ્વરૂપની વ્યાખ્યા કરવી હોય તો શું થાય? તો થઈ છે. મૂળ તો એના નામમાં જઈએ કે આ નવલકથા સંજ્ઞા આપણને મળી. એના મૂળમાં શું છે? તો અંગ્રેજી શબ્દ નોવેલ છે. NOVEL, નોવેલ. તો આ નોવેલ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે લેટિન ભાષામાંથી. નોવસ શબ્દ NOVUS, નોવસ એટલે કશુંક નવું. એ લેટિન ભાષામાંથી ઇટલીમાં 13મી સદીમાં આ નોવેલ શબ્દ અસ્તિત્વમાં આવ્યો અને પછીથી એક પ્રખ્યાત થયો. આપણે ત્યાં અર્વાચીન કાળમાં આ નોવેલ પરથી નવલકથા એવી સંજ્ઞા પહેલી વહેલી નંદશંકરે આપી. મણિભાઈ નભુભાઈ દ્વિવેદી એમણે આ સ્વરૂપ માટે સંસાર ચિત્ર એવી સંજ્ઞા પણ આપી, પણ સ્વીકૃત તો નવલકથા સંજ્ઞા જ રહી અને આજ સુધી એ સ્વીકૃત પણ બની. થોડા મીમાંસકોના મંતવ્યો જે વ્યાખ્યા રૂપે આપણને મળે છે આ સ્વરૂપ સંદર્ભે એ જુઓ. એક ફ્રેન્ચ વિવેચક છે M. એબેલ શેવેલ. એનું નામ છે M. એબેલ શેવેલ. એ શું કહે છે કે અમુક લંબાઈની ગદ્ય રચના કે જેમાં કલ્પના કેન્દ્રમાં હોય એને નોવેલ કહેવાય, એને નવલકથા કહેવાય. વોટ ઇઝ ફિક્શન? તેમ કહે છે પ્રોઝ ઓફ સર્ટેન એક્સટેન્ટ. M. એબેલ શેવેલની આ વ્યાખ્યા કે ઇટ ઇઝ ફિક્શન ઇન પ્રોઝ ઓફ સર્ટેન એક્સટેન્ટ, એક ચોક્કસ પ્રકારની ચોક્કસ લંબાઈ ધરાવતી કલ્પક એવી ગદ્ય રચના એટલે નવલકથા. તો ક્રેફર્ડ કરીને એક મીમાંસક થઈ ગયો. એમણે બહુ ટૂંકી અને 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 આમ સહજ રીતે તમારા ખિસ્સામાં રાખી શકો, ચિત્તમાં એને યાદ રાખી શકો, યાદ રહી જાય એવી બહુ ટૂંકી વ્યાખ્યા આપી. વોટ ઇઝ નોવેલ? તો એના જવાબમાં આપ્યું એને કે ઇટ ઇઝ અ પોકેટ થિયેટર. પોકેટ થિયેટર હાથમાં રાખીને તમે થિયેટરમાં તમારે નાટક જોવા જવું હોય, ફિલ્મ જોવા જવું હોય તો તમારે ત્યાં 3 કલાક સ્પેન્ડ કરવા પડે, ખર્ચવા પડે, ત્યાં જવું પડે અને પછી તમને એ રસ, કથાનો રસ, એનો આનંદ મળે તમને. આ તો પોકેટ થિયેટર કીધું કીધું તમે ધારો ત્યારે હાથમાં લઈ જઈ શકો. અડધી આજે વાંચો, અડધી રસ્તામાં વાંચો, બસમાં કે વાહનમાં મુસાફરી કરતાં કરતાં. એટલે પોકેટ થિયેટર કીધું. E.M. ફોસ્ટર નામના એક વિવેચકે એને એક વાર્તા કહેવાની જે સ્ટાઇલ છે, સ્ટોરી ટેલેન્ટ આસ્પેક્ટ તરીકે એણે જોઈ નવલકથાને. ઇટ્સ ફંડામેન્ટલ આસ્પેક્ટ of the novel is its storytelling aspect. How to say, કઈ રીતે વાત કહેવામાં આવે છે, પ્રેઝન્ટેશન. અહીંયા પ્રેઝન્ટેશન પર ભાર મૂક્યો. સ્ટોરી ટેલિંગ આસ્પેક્ટ, ધેટ ઇઝ ફંડામેન્ટલ આસ્પેક્ટ ઓફ ધ નોવેલ. આ વાત E.M. ફોસ્ટરે કરી અને ચિવેલી કરીને એક મીમાંસકે એને ચિત્ર સાથે સરખાવી. ફોટા સાથે નહીં, કેમેરાથી તમે ફોટો લો અને વિધિન અ સેકન્ડ અથવા તો સમ પાર્ટ ઓફ ધ સેકન્ડમાં એ જેવો મારો એક વાળ વાંકો હોય તો એ પણ આવી જાય, મારી પાછળ 2 દોરડા હોય એ પણ ફોટામાં આવી જાય. પણ ચિત્રકાર એ દ્રશ્યને આધારે જે ચિત્ર તૈયાર કરે છે ને એમાં પોતાની કલ્પના ઉમેરે છે ને નથી ભાવતું એ દોરડા પણ દૂર કરી દે ને વાળને પણ સીધો કરી દે અને છતાંય હું જ લાગું. તો એ જે ચિત્રકારની કળા છે એટલે એને પોર્ટ્રેટ કીધું. નવલકથાને પોર્ટ્રેટ સાથે આ ચેવેલી સરખાવે છે, ફોટોગ્રાફી સાથે નહીં. એટલે નોવેલની, નવલકથાની વ્યાખ્યા આપતા એમ કહે કે નોવેલ
is a portrait and not a photography. Novel is a portrait and not a photography. આ જો એન્ડ કહીને આ વાત પાછી ઉમેરી અને એક ચોક્કસ અર્થ આપ્યો. આપણે ત્યાં ગુજરાતી ભાષામાં જે નવલકથાઓ લખાઈ છે એના કદ પ્રમાણે, અમુક ભાવ પ્રમાણે પણ કહે છે, વિચાર ઘન અને એની શિથિલતાને કેન્દ્રમાં રાખીને પણ વર્ગીકરણ થયા છે. અને આવા વર્ગીકરણોમાં લઘુ નવલ, નવલકથા અને બૃહન નવલ આવા વિભાગો પણ પડ્યા છે. દળદાળ એવી નવલકથાઓ, સરસ્વતીચંદ્રને તમે મૂકી શકો, ઝેર તો પીધા છે જાણે જાણીને મૂકી શકો, ઉપરવાસ નવલત્રયી રઘુવીર ચૌધરીના 3 ભાગમાં કે ગોકુળ મથુરા દ્વારકા, એને તમે આ રીતે મૂકી શકો. ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, જય સોમનાથ, આ બધી નવલકથા શ્રેણી મુનશીની, કે પછી મળેલા જીવ માનવીની ભવાઈ, લોહીની સગાઈ, અમૃતા, લાવણ્ય, આ બધાને તમે નવલકથા મિડલ ફોર્મ એમાં મૂકી શકો. અને પૃથ્વી વલ્લભ, આપણો ઘડીક સંગ, છાવણી, ફેરો, આ બધાને લઘુ નવલ સ્વરૂપે જોઈ શકો. જોકે મતાંતરો છે. કેટલાક ગુજરાતી ભાષાના જ સમર્થ અભ્યાસુઓ લઘુ નવલ અને નવલકથા એવા 2 સ્વરૂપો સ્વીકારવા સહમત નથી. એ જુદી વાત છે. કારણ કે જે સ્વરૂપો એના કદ, એના ભાવ, એના વિચાર અને એના ઊંડાણને આધારે આપણા પૂર્વસૂરીઓ પાડ્યા છે એ આ 3 છે. બૃહન નવલ અથવા બૃહન નવલકથા, મહાનવલ તમે કહી શકો, નવલકથા, મધ્યમ રૂપ અને લઘુ નવલ. એને યાદ રહે કે આ નવલકથાઓ એ વ્યાખ્યાયિત થઈ હોવા છતાં એના ઘટક તત્વોમાં, એના રૂપમાં, એના આકારમાં વૈવિધ્ય ધરાવે છે. કારણ કે શૈલી એ કેન્દ્રમાં છે. જોકે કોઈ પણ કૃતિ એની શૈલીને આધારે, દરેકમાં એવું નથી, નવલકથા સ્વરૂપમાં પણ કોઈ પણ સ્વરૂપમાં શૈલી બહુ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. એના સ્વરૂપને, એની આકૃતિને નિર્માણ કરવામાં. પણ નવલકથાના 2 મુખ્ય ચાલક બળો જો હોય તો એક તો કન્ટેન્ટ છે, કથા વસ્તુ, ઘટના, કથાનક. તો બીજું એનું ફોર્મ છે, સ્વરૂપ છે. આ 2 અંગને, કારણ કે નવલકથાની પ્રારંભિક અવસ્થા તમે જુઓ તો તમને એમાં ઘટના પ્રધાન નવલકથાઓ વિશેષ મળે છે. ગાંધી યુગની મોટાભાગની નવલકથાઓ લઈ લો, ઘટનાનું પ્રાચુર્ય છે અને પરિણામે પ્રાચુર્યતા એની પ્રાચુર્ય હોવાને કારણે એ શિથિલ પણ બન્યું છે. એ એટલું સત્ય છે. એને સામે છે ને અનુઆધુનિક સમયમાં, આધુનિક સમયમાં અને અનુઆધુનિક સમયમાં ફોર્મને, સ્વરૂપને સવિશેષ કેન્દ્રમાં રાખીને આ નવલકથા સર્જાઈ અને પરિણામે એ નવલકથાઓ આકૃતિ પ્રધાન વિશેષ બની. એટલે ઘટના પ્રધાન અને આકૃતિ પ્રધાન નવલકથાના આવા 2 વર્ગીકરણ તમે કરી શકો અને એની યાદી પણ બનાવી શકો. પણ
સામાન્ય સંજોગોમાં સર્વ સ્વીકૃત એવા જો ઘટક તત્વો જોવા હોય તો એની યાદી બનાવી શકાય. અને આ ઘટક તત્વો વધતે ઓછે પ્રમાણમાં, વધતે ઓછે અંશે લગભગ બધી નવલકથામાં જોવા મળે. ક્યારેક કોઈકમાં એક તત્વ ના હોય તો કોઈકમાં એક વિશેષ હોય, પણ નવલકથાના કેન્દ્રમાં નવલકથાને નવલકથા બનાવતા એવા થોડા ઘટક તત્વોને જો જોવા હોય તો ચોક્કસપણે પહેલાં તો તમારે કથા વસ્તુ એટલે કે ઘટનાનો સ્વીકાર કરવો જ પડે. આધુનિક કાળમાં પણ ઘટના લોપની જે વાત હતી અને પછીથી એ સુધારાઈને ઘટના રાસ ઉપર અવાય, એનો અર્થ છે આછી કે ઓછી ઘટના તો જોઈએ જ. નવલકથામાં કથા શબ્દની બાદબાકી કરવાની નથી, પણ એ નવ્ય રીતે આલેખાય એ એની પૂર્વ શરત છે. નવલ સંજ્ઞા એટલા માટે પ્રારંભે મુકાય છે. કથાની નવ્ય રીતે થતી રજૂઆત એટલે નવલકથા. એટલે કથા તો છે જ, એ આછી હોય, પતલી હોય, સાવ આધાર પૂરતી હોય, ટેકણ લાકડી પણ હોવાની. એટલે નવલકથાની તમે બાદબાકી ન કરી શકો. કોઈ પણ ભાવ નવલકથાના અનેક ક્ષેત્રો છે. આ ઘટનાના કેટલા ક્ષેત્રો છે. વ્યાપક જીવનમાંથી મેં તમને કીધું કોઈ પણ ઘટના લઈ શકો, પરમથી માંડીને પતિત સુધીની. બળવંતરાય ઠાકોર કવિતા સંદર્ભે એમ કહેતા કે ભલે પાણીનું નાનું ખાબોચ્યું હોય પણ વિશાળ આકાશનું પ્રતિબિંબ ઝીલતું હોવું જોઈએ. એટલે કે વિષય વસ્તુ ગમે તે હોય પણ એ સ્વરૂપ સિદ્ધ કરતું હોવું જોઈએ અને કોઈક જીવન દર્શન એમાં થતું હોવું જોઈએ. એ નવલકથાનો આદર્શ છે. નવલકથાની સાથે તમે પાત્રોને પણ અનિવાર્ય ગણી શકો. ચરિત્ર ચિત્ર એ પાત્ર એટલે સ્થૂળ પાત્ર નહીં, પાત્રનું ચરિત્રમાં રૂપાંતર થાય એ કોટીનું. સામાન્યમાં સામાન્ય પાત્ર હોય. તમે જુઓ પાત્રોની એક આખી વિકાસ રેખા તમે જોઈ શકો કે પંડિત યુગમાં સરસ્વતીચંદ્રમાં આવતા પાત્રો જે ભદ્ર સમાજના છે એ ધીરે ધીરે ગાંધી યુગમાં આવતા આમ વર્ગના માણસ તરીકે વ્યક્ત થાય છે અને આધુનિક યુગમાં આવતા એ એકદમ તરછોડાયેલો, દુઃખી, હતાશ, નિરાશ, વ્યથિત, ચિંતિત એવો એક ક્ષુદ્ર જંતુ તરીકે નવલકથામાં પ્રવેશે છે. એટલે ઉર્ધ્વથી અધ તરફની પાત્રની ગતિ ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં તમે જોઈ શકો છો. એટલે ચરિત્ર બની શકે એવા પાત્રો, ચરિત્ર ચિત્ર. પછી સ્થળ સંદર્ભ, સમય સંદર્ભ, કાળ, કયા સમયનો કાલખંડ તમે તમારી નવલકથામાં પસંદ કરો છો. પૌરાણિક સમય છે, ઐતિહાસિક છે, આઝાદી કાળનો છે, અર્વાચીન સમયનો છે. એ કાલ સંદર્ભ નવલકથામાં એટલો જ ઉપયોગી છે. સંવાદો, પાત્ર વચ્ચે મનોભાવોને વ્યક્ત કરતા સંવાદો નવલકથાના આધારભૂત તત્વોમાંનું એક છે. પછી એમાં સર્જકની નિરૂપણ રીતિ ભળે, તેનું કે કઈ રીતે વ્યક્ત કરવામાં, હાઉ ટુ પ્રેઝન્ટ, કઈ રીતે એ પાત્રને ઘટના વણીને, પાત્રના ચરિત્રમાં ઘટનાને વણીને સ્થળ અને કાળ સંદર્ભે અસરકારક એવી સંવાદની અભિવ્યક્તિ દ્વારા એ જીવન દર્શન કરાવી શકે. એટલે એક જીવન દર્શન પણ એમાં ઘટક તત્વ તરીકે સ્વીકારાયું. આમ જુઓ તો કથા વસ્તુ એટલે કે ઘટના, પછી પાત્ર એટલે કે ચરિત્ર, ત્રીજું સ્થળ અને કાળ, પરિવેશ અને સમય, પછી સંવાદ, પછી નિરૂપણ રીતિ, પછી જીવન દર્શન. તમે વાતાવરણ પણ ઉમેરી શકો, આરંભ, મધ્ય અને અંત પણ ઉમેરી શકો, શીર્ષક,
અને એની યથાર્થતા પરીક્ષામાં પૂછાતું હોય છે, તો એને પણ સાંકળી શકો. કથા જે લીધી છે એમાં જે ઘટનાઓ વણી છે એ પરસ્પર સંકળાયેલી લાગે, છૂટક કે ત્રુટક કે વેરવિખેર ન લાગે, પૃથક ન લાગે, એવી એની સંકલના પણ એ છે, વસ્તુ સંકલના, કથા સંકલના, અને સાથે સાથે પ્રતિકાત્મક એવો એનો વિનિયોગ, કલ્પનાની એક માત્રા. આ બધા જ પરિબળો આ સ્વરૂપને નવલકથા બનાવવા તરફ લઈ જાય છે. કથા વસ્તુ તમે પસંદ કરી છે તો એ કથા વસ્તુ નવલકથામાં અનિવાર્ય હોવા છતાં યાદ રહેવું જોઈએ કે એ ઘટનાની પ્રસ્તુતિ સંકુલ હોવી જોઈએ, સપાટી પરની નહીં. એક પછી એક ઘટના બનતી જ જાય અને અંતે નવલકથા પૂરી થાય ત્યાં સુધી ઘટનાનો અવિરત પ્રવાહ ભાવકને ભીંજવી નાખે તો એ ક્ષણિક પ્રભાવક બનશે, પણ ચિરંજીવ બનશે કે કેમ એ કહેવું ભૂલ ભરેલું છે. એટલે કથા વસ્તુનો પ્રવાહ કે વેગ સંકુલ સંવેદના સહિત જો આકારાય, રજૂ થાય તો એ નવલકથામાં ઘટનાનું હોવું સાર્થક થાય છે. કારણ કે ઘટના એ માત્ર પ્રાણ વિનાના શરીર જેવી છે. એમાં અભિવ્યક્તિ, એમાં નિરૂપણ રીતિ, એમાં શૈલી, આ બધા પરિબળો એમાં પ્રાણ તત્વો ઉમેરતા હોય છે. એટલે ખાલી હાડમાંસનું શરીર એ કથા વસ્તુ છે અને એની સુશ્લિષ્ટ, સુબદ્ધ, સુગ્રથિત, સપ્રમાણ અને રહસ્યમય એ રીતની રજૂઆત એમાં કુતૂહલતા ઉમેરે અને એમાં વિસ્મય ઉમેરે, પરિણામે એ પ્રાણવાન બને છે. એટલે સસ્પેન્સ અને સરપ્રાઇઝ, કુતૂહલ અને વિસ્મય એ પણ નવલકથાના ઘટના તત્વમાં બહુ મહત્ત્વના ભાગ ભજવતા પરિબળો છે. ચરિત્ર ચિત્રણ મેં કીધું, મહાન એવા કોઈ ઈશ્વરીય અંશ ધરાવતા દૈવી પાત્રો પણ હોઈ શકે, વીર એવો ઇતિહાસ પુરુષ પણ હોઈ શકે, સંસ્કારી અને જીવનના આદર્શોને વળગીને સિદ્ધાંતોને અનુસરતો કોઈ પંડિત યુગીન નાયક પણ હોઈ શકે, અને મારી તમારી જેવા રોજબરોજ જીવન સંઘર્ષ વચ્ચે અનેક ઘટનાઓનો સામનો કરી અને હસતા મુખે આફતોને સ્વીકારીને પણ જીવન નિર્વાહ કરતા સામાન્ય પાત્ર પણ હોઈ શકે. એટલે પાત્ર તમે કોણ પસંદ કરો છો એને એ પાત્રના ચરિત્ર બનાવવામાં તમે કયા કયા આયામો સિદ્ધ કરો છો અથવા તો કયા કયા ઓજારો પ્રયોજો છો શાસ્ત્રના, એ બહુ મહત્ત્વનું છે. પાત્ર માત્ર વર્ણનથી વ્યક્ત થાય એમ નહીં, એની ક્રિયાથી વ્યક્ત થાય. કહીને નહીં, કરીને બતાવે એ પ્રકારનું ચરિત્ર ચિત્રણ એને એક ઊંચાઈ આપતું હોય છે. અને આ પ્રકાર એ ચરિત્રનું આંતર સંવેદન પ્રગટે, ચરિત્રના સંવેદનની છબી, આંતર છબી સર્જકે વ્યક્ત કરવાની હોય છે. કારણ કે કોઈ પણ નવલકથામાં ચરિત્ર મહત્ત્વનું નથી, એ ચરિત્ર કઈ રીતે એના વાણીથી જ નહીં પણ એના વર્તનથી પણ એની વ્યક્તિતાને, એના વ્યક્તિત્વને સાર્થક કરે છે, એ ખૂબ મહત્ત્વનું છે. એટલે કે બીઈંગ નહીં પણ બી કમિંગ બનવું જોઈએ આ ચરિત્ર, તો અને તો જ એ સફળ થતું લાગે. બીજી એક વાત,
આપણે ત્યાં કેટલાક ગતિશીલ પાત્રો પણ સર્જાયા અને કેટલાક અગતિશીલ પાત્રો પણ મળ્યા ગુજરાતી નવલકથાને. તો અગતિશીલ પાત્રો એટલે કે જેવા પ્રારંભે તમને જોવા મળે વિચારોથી, વર્તનથી, વાણીથી, એવા ને એવા એ પાત્રો અંતમાં પણ હોય. એટલે આમ જુઓ તો પાત્ર વિકાસ થયો પણ એ વ્યક્તિત્વ વિકાસ એમાં તમને ન અનુભવવા મળે. તો આ ગતિશીલ પાત્રો છે. અગતિશીલ પાત્રો, ગતિશીલ એટલે પરિસ્થિતિ પ્રમાણે પલટાય, સમયને ધ્યાનમાં રાખીને એ વર્તે અને અનુભવાંતે એના વિચારોમાં પરિવર્તન આવે. આ ગતિશીલ પાત્રો છે. હવે આનો અર્થ એમ ક્યારેય નથી કરવાનો કે અગતિશીલ પાત્રો ગતિશીલ પાત્ર કરતાં પ્રમાણમાં ઉતરતા છે. બંનેનું સરખું વેઇટેજ છે, સરખું મહત્ત્વ છે. સવાલ એ છે કે આ પ્રકારના પાત્રો એ સર્જકની અનિવાર્ય જરૂરિયાતમાંથી ઘટના પ્રવાહને જે રીતે નવલકથા ગતિશીલ બને છે, જે રીતે વહે છે, એમાં એનું સ્થિર હોવું કે એનું ગતિશીલ હોવું એ અનિવાર્ય બન્યું હોય ત્યારે પાત્રને એ રીતે સર્જક ઢાળતો હોય છે. આ એક વાત નોંધવા જેવી. સ્થળકાળની મેં તમને કીધું, સ્થળ એટલે તો એક લોકાલિટી, એ ગ્રામીણ પરિવેશ છે, એ શહેરી પરિવેશ છે, એ જંગલનો પરિવેશ છે. તમે જુઓ આપણે ત્યાં પ્રશામુ નવલકથા જયંત ગાડિતની વાંચો કે અરવલ્લી કિશોરસિંહ સોલંકીની નવલકથામાં પ્રવેશો તો આખો પરિવેશ જંગલનો છે. કાનજી પટેલ એમની નવલકથાઓમાં આદિવાસી વિસ્તારનો પરિવેશ છે. કયો સ્થળ? સૌરાષ્ટ્ર મેઘાણી ઈશ્વર પેટલીકર ચરોતરની વાત લઈને આવે. પ્રાદેશિક પરિવેશ, પ્રદેશનો, સ્થળ સંદર્ભ સાથે. પણ પૃથ્વી વલ્લભ તમે વાંચો, તમે જય સોમનાથ વાંચો તો એમાં ઐતિહાસિક પરિવેશ છે. માધવ ક્યાંય નથી, હરીન્દ્ર દવેની જુઓ તો એમાં પરિવેશ પૌરાણિક છે. એટલે જે સ્થળ છે એ સ્થળને અનુરૂપ પાત્ર અને પાત્રનો પોશાક, એની વાણી, એનો વ્યવહાર, એની ભાષા, આ બધા જ પરિબળો એની માફક હોય, પરિવેશને અનુરૂપ હોય, સ્થળને પ્રત્યક્ષ કરાવી આપનારા હોય એ પ્રકારના હોવા. કાળ કહેતા સમય, કયો સમયખંડ લો છો, આ બંને પરસ્પર પૂરક અને પોષક છે. સ્થળ અને કાળ, કયા સમયખંડ તમે પસંદ કર્યો. આઝાદીનો જો સમય હોય અને તમારે એ પ્રકારની આઝાદીની ચળવળને આલેખતી દિવ્ય ચક્ષુ કે ભલે એમાં એક પૂર્વનો સમય છે પણ આઝાદીનો પ્રભાવ, ગાંધીજીની ચળવળનો પ્રભાવ, એટલે એ સમયની તમે ગાંધી યુગની નવલકથા લો ને એની સામે ગાંધીની કાવડ હરીન્દ્ર દવેની નવલકથાને જુઓ કે જે આજના સંદર્ભને ગાંધીજીને એક આધાર બનાવીને જે સ્વાર્થી સમાજ નિર્માયો એનું ચિત્ર પ્રત્યક્ષ કરી આપે. તો આ સ્થળ અને આ સમય, આ કાળ, આ કાળખંડ કયો પસંદ થયો છે એને આધારે પાત્રની વાણી, પાત્રની વર્તન, પાત્રનો પોશાક, પાત્રનો ખોરાક સુદ્ધા એને અનુરૂપ થતો હોય છે અથવા તો એને અનુરૂપ કરવો પડતો હોય છે. એટલે ચોક્કસ કોઈ કાલખંડને જ જો મૂર્ત કરતી હોય નવલકથાને અંગ્રેજીમાં તો પીરિયડ નોવેલ એમ પણ કહેવાય છે. તો સમય અને સ્થળને અનુરૂપ ચરિત્રનું વર્તન, ચરિત્રનો વેશ, ચરિત્રનું વર્ણન, આ વર્ણન ઉપરથી આપણે એમ પણ કરી શકીએ
કે એક વર્ણન પણ નવલકથાનો એક અનિવાર્ય એવો ભાગ છે. સંવાદ તો છે જ, પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે પાત્ર ભાષા જે પ્રયોજે છે એ સંવાદ છે, ડાયલોગ અંગ્રેજીમાં જેના માટે શબ્દ છે. અને ચરિત્રને વ્યક્ત કરવા માટે આ સંવાદથી સબળ અને પ્રબળ એવું કોઈ માધ્યમ નથી. પણ એ સંવાદોથી નહીં, તમને એ કહું, એના ચરિત્રને વધારે મેં પ્રારંભે કીધું કે એના વર્તનથી, એની ક્રિયાથી, એના કર્મથી, કર્મ છુપે નહીં ભભૂત લગાયો એની જેમ એના કર્મથી એ સિદ્ધ સાર્થક થતું હોવું જોઈએ. પણ સંવાદ એ ચરિત્રને વધારે સશક્ત બનાવે છે. પાત્ર માનસને ભાવક આગળ રજૂ કરી આપે છે. એ શું વિચારે છે અને કઈ રીતે વર્તે છે એ એના સંવાદોમાં અથવા તો અન્યના સંવાદોમાંથી એના ચરિત્રનું નિર્માણ થતું હોય છે. આ બધા પૂરક પોષક તત્વો છે. મુનશીમાં જુઓ તમે, એને પાત્રોને બોલવા દીધા છે અને એ દ્વારા એ આપણને જુસ્સામાં વ્યક્ત થતો હોય તો એનું માનસ, એનું વ્યક્તિત્વ આપણને ખ્યાલ આવે કે કઈ રીતે આ પાત્ર પોતાના મનોવિશ્વને વાણી દ્વારા વ્યક્ત કરે છે. અને બીજી વાત, આ સંવાદથી છે ને નવલકથામાં નાટ્યાત્મકતા આવે છે. નાટકનો પ્રાણ તત્વ સંવાદ છે. સંવાદ વિના નાટક સંવી જ ના શકે. આ એવું બને, નવલકથામાં તમે સંવાદ શૂન્ય નવલકથા સર્જી શકો, પણ નાટક વર્ણન શૂન્ય ચાલે, સંવાદ શૂન્ય નાટક ન હોઈ શકે. હવે નવલકથા જો સંવાદ પ્રધાન બને તો એમાં નાટ્ય તત્વ ઉમેરાય. અને ક્યારેક તો આપણે ત્યાં મુનશીના, મધુરાઈના ઘણા નાટકોની નવલકથાનું નાટ્ય રૂપાંતર થયું છે. નાટકમાં એ રૂપાંતરિત થઈ છે કે નવલકથા રૂપે લખાઈ હોય પણ એમાં સંવાદો એટલા અસરકારક અને પ્રભાવક હોય અને પરિણામે નવલકથાની નાટ્યાત્મકતા ભાવકને વિશેષ સ્પર્શતી હોય, ત્યારે એ નવલકથા નવા રૂપે, નવા સ્વરૂપે, નાટક રૂપે ભાવકને મળી હોય એવું પણ બન્યું છે. કેટલીક નવલકથા આધારિત ફિલ્મો બને છે અને કિમ્બસ રેવન્સવુડ તમે જોઈ લો, એને આધારે આપણે ત્યાં નવલકથા બની છે, ટીવી સિરિયલ પણ બની છે, નાટક પણ બન્યા છે. તો સંવાદ પ્રભાવક હોય, પાત્રને વ્યક્ત કરનારા હોય અને એના માનસને ચરિતાર્થ કરે એ પ્રકારના સ્વાભાવિક હોય તો એ નવલકથાને અનુકૂળ બને છે. આડંબરી કે કૃત્રિમ સંવાદો નવલકથા માટે જોખમી બને છે, એ પણ એટલું છે. નિરૂપણ રીતિની મેં વાત કરી, પ્રેઝન્ટેશન ઇઝ એન આર્ટ એમ આપણે કહીએ છીએ. સર્જક પોતાની કૃતિને, પોતાના પાત્રને, પોતાના સંવાદને કઈ રીતે મૂકે છે, કેવા સંજોગોમાં મૂકે છે, કઈ પરિસ્થિતિમાં એનું માનસ પરિવર્તન કરાવે છે, કઈ પ્રયુક્તિ લે છે, ટેકનિક કઈ રીતે ઉપયોગમાં લે છે. આ નિરૂપણ રીતિમાં ઘણું આવે. દાખલા તરીકે કથન પ્રયુક્તિ કઈ લીધી, પ્રથમ પુરુષ એકવચનની કે સર્વજ્ઞની કથન પ્રયુક્તિ સ્વીકારી છે. કથન રીતિ પ્રથમ પુરુષની પણ હોઈ શકે અને સર્વજ્ઞની પણ હોઈ શકે. કથા વસ્તુને અનુરૂપ સર્જક એ કથન રીતિનો સ્વીકાર કરતો હોય છે. પત્રાત્મક પણ હોઈ શકે. મોરપીંછ કરીને વિનોદ જોશીની નવલકથા વાંચજો કે જેમાં ડાયરીનો વિનિયોગ થયો છે. એવી છાવણી ધીરેન્દ્ર મહેતાની નવલકથા તમે જોજો. ડાયરી સ્વરૂપે, પત્રાત્મક સ્વરૂપે, ભૂતકાળના સ્મરણો સ્વરૂપે, સૂત્રાત્મક રીતની આવા વિવિધ પ્રયુક્તિ દ્વારા, નિરૂપણ રીતિ દ્વારા
સર્જક નવલકથાનું પિંડ બાંધતો હોય છે. આત્મકથનાત્મક પણ હોઈ શકે, જીવન ચરિત્રાત્મક પણ હોઈ શકે. જયંત ગાડિતની સત્ય નવલકથા લો, ગાંધીજીના ચરિત્રને જીવન કથનાત્મક રૂપે, એ જીવનકથા નથી, છે નવલકથા છે, પણ ગાંધીજીનું ચરિત્રને લઈને આંસુભીનો ઉજાસ પણ જોઈ શકીએ અને ઇમામશી શેલતની 8મો રંગ પણ આ સંદર્ભે જોઈ શકીએ. તો કઈ રીતિ નવલકથાકાર અખત્યાર કરે છે, ઉપયોગમાં લે છે, એને આધારે પણ નવલકથાની સફળતા કે નિષ્ફળતા નિર્ધારિત થતી હોય છે. જીવન દર્શન નવલકથામાં એક સમયે અનિવાર્ય ગણાતું હતું. મેસેજ, આ નોવેલ દ્વારા સર્જક કયો સંદેશ સમાજ માટે મૂકતો હોય છે, કારણ કે સમાજનું પ્રતિબિંબ સર્જક એની કૃતિમાં ઝીલતો હોય છે. વોટ ઇઝ નોવેલ? ઇટ્સ અ રિફ્લેક્શન ઓફ ધ સોસાયટી. એનું પ્રતિબિંબ છે, સમાજનું પ્રતિબિંબ ઝીલે છે. તો એ સમાજને પ્રત્યક્ષે નહીં તો પરોક્ષે કાંતા સમિતયોપદેશ યુજે એમ કહેવાયું છે પ્રયોજનોમાં. નવલકથામાં પણ એક આ જીવન દર્શન અનિવાર્ય ગણાતું હતું કે નવલકથાના માધ્યમ દ્વારા સમાજને એક સર્જક સંદેશ આપે છે કે જીવન કઈ રીતે જીવવું, અનેક સંઘર્ષોની વચ્ચે, અનેક મુશ્કેલીઓની વચ્ચે. તેના સોલ્યુશન્સ આ નવલકથામાંથી મળે છે. સરસ્વતી ચંદ્રનો ઉદ્દેશ્ય જ એ છે. પરોક્ષે બોધ. પછીથી સમયાંતરે મનોરંજન, આનંદ, રસની નિષ્પત્તિ, આ બધા પ્રધાન ગુણ બનતા બનતા છેલ્લે તો સ્વરૂપ પર જ આવીને અટક્યું. આધુનિકકારોએ તો સમાજને સુધારવાની જવાબદારી પોતાના માથાથી ઉતારી નાખી. હું ક્યાં અહીંયા કશું મારું કે તમારું એકેય કામ કરવા આવ્યો છું, હું તો બસ ફક્ત ફરવા આવ્યો છું. સર્જક સમાજને સુધારવાનો ઠેકો નથી લીધો અને પરિણામે જીવન સંદેશ આપવું એ અમારું કામ નથી. એ કામ સોંપ્યું સાધુ સંતોને. મારે સર્જન કરવું છે, મારે એક સ્વરૂપનું નિર્માણ કરવું છે. પણ છતાંય પરોક્ષે પણ, અજાણતા પણ કે ઈરાદાથી પણ મોટાભાગની નવલકથામાં જીવન દર્શન વ્યક્ત થતું આપણે જોઈ શકીએ છીએ. કારણ કે નવલકથા એ જીવનની સમીક્ષા છે, એનાલિસિસ ઓફ લાઈફ. તેમાંથી જો કશું નિચોડ ન મળે ને માત્ર આનંદને રસ જ મળે એવું નથી હોતું, મળે છે. ટૂંકમાં નવલકથાના આ પ્રધાન ઘટક તત્વો, કથાવસ્તુ એટલે કે ઘટના, પાત્ર એટલે કે ચરિત્ર, સ્થળ, કાળ, પરિવેશ, સમયનો અને સ્થળનો, એની નિરૂપણ રીતિ, એના સંવાદો, આરંભ કેવો હોવો જોઈએ, મધ્ય કેવો હોવો જોઈએ, અંત કેવો હોવો જોઈએ, એનું શીર્ષક છે એ સમગ્ર ભાવને, એક હાર્દને, નવલકથાના હાર્દને સાર્થક કરતું. પાત્ર પ્રધાન શીર્ષકો પણ આપણે પહેલી જ નવલકથા તમે જુઓ, કર્ણકેલો, પાત્ર પ્રધાન શીર્ષક ધરાવતી સરસ્વતી ચંદ્ર, ભદ્રમ ભદ્ર, અમૃતા, લાવણ્ય, ઘણી યાદી આ વિસ્તરી શકે. પાત્રના નામ આધારિત નવલકથાઓ એટલે શીર્ષક પણ દીર્ઘ શીર્ષક ધરાવતી નવલકથાઓ પણ છે. ઝેર તો પીધા છે જાણી જાણી, સોરઠ તારા વહેતા પાણી. સ્થળ અને સ્થળ સંદર્ભ પ્રત્યક્ષ કે પરોક્ષ પણ શીર્ષકમાં ધ્વનિત થતા હોય. ગોકુળ, મથુરા, દ્વારિકા, પ્રશામુ, જયંત ગાડિતની નવલકથા, એ એક પ્રતિકાત્મક એવું શીર્ષક છે, સ્થળ સંદર્ભે છે. પ્રકાશ, શાંતિ અને મુદ્દા
એની શોધ માટે નીકળેલો નાયક, એવા સ્થળની શોધ માટે નીકળેલો નાયક. સ્થળ સંદર્ભ પણ છે. સ્થળને કેન્દ્રમાં રાખીને છાવણી. તમે જુઓ તો આવી નવલકથાઓ એના શીર્ષક કેટલા ધ્વનિત થાય છે, કાવ્યના આલા નવલકથાના ભાવને ધ્વનિત કરે છે, એના આર્ધને વ્યક્ત કરે છે. એ પણ એક ગૌણ એવા ઘટક તત્વો રૂપે જોવાતા હોય છે. ટૂંકમાં નવલકથા આવા બધા પાસાઓથી ઘડાય છે, બંધાય છે, આકારિત થાય છે, અને એ પછી આકારિત થયા પછી એ બધા જ પાસાઓ, એ બધા જ ઘટક તત્વો એમાં ગળી જાય છે, ઓગળી જાય છે, અને એક નરવી નોખી કૃતિ રૂપે એ આપણી સામે આવે છે અને એની ઓળખ સિદ્ધ કરે છે. સર્જકે નવલકથાનું રૂપ બદલતું રહ્યું છે, અને પરિણામે જ આપણને એ નવલકથા આજે વાંચવી ગમે એવી છે. તો આ નવલકથા વિશેનો થોડો પરિચય આપણે અહીંયા મેળવ્યો. બીજા કોઈ વિડીયોમાં ટૂંકી વાર્તા કે અન્ય સ્વરૂપો વિશે આપણે માહિતી મેળવીશું. આભાર.